મહેસાણામાં મોટાભાગના લોકો ખેતી તેમજ પશુપાલન સાથે સંકળાયેલા છે. ખાસ કરીને અત્યારે ચોમાસાની ઋતુમાં પશુપાલકોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ એ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના કૃષિ વૈજ્ઞાનિકો તરફથી સમજાવવામાં આવ્યું છે. જાણીએ. મારું નામ ડૉક્ટર રમેશ પટેલ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મહેસાણા. ચોમાસા દરમિયાન પશુઓની ખાસ તો એ છે કે પશુઓને નીચાણવાળા વિસ્તારમાં ન રાખતા ઊંચા ટેકરાવાળી જગ્યા ઉપર રાખવા જોઈએ કે જેથી પશુઓને નીચે કાદવ કીચડ ના થાય અને દૂધ ઉત્પાદન પણ આપણે સારી રીતે દોહન કરી શકીએ. અને સ્વચ્છ દૂધ ઉત્પાદન કરવાથી દૂધમાં પણ ઘણા રોગો હોય છે, એ રોગોને આપણે ઘટાડી શકીએ છીએ. એટલે બીજું સાથે સાથે પશુઓને મિનરલ મિક્સચર જે પાવડર આવે છે એ દરરોજનો 30 ગ્રામ આપવામાં આવે તો પશુઓમાં દૂધ ઉત્પાદન પણ સારું જોવા મળે છે. અને જે પાછા ફરવાની જે ક્રિયા છે, એટલે કે વિહાણ પછી ઠરતી નથી, તો ઠરવાની ક્રિયામાં આપણે વધારો કરી શકીએ છીએ. અને પશુઓમાં આર્થિક રીતે આપણે દૂધ ઉત્પાદન વધારી મિનરલ મિક્સચર પાવડરનો ઉપયોગ કરી આપણે આર્થિક રીતે પશુ પરવડે તે રીતે આપણે એને રાખી શકીએ છીએ. સાથે સાથે પશુઓને ચોમાસા દરમિયાન એક ગળસૂંઢો નામનો રોગ થતો હોય છે. ગળસૂંઢો એટલે ગળાની અંદર ગાંઠો થઈ જતી હોય છે અને પશુઓનું જીવલેણ રોગ છે, એટલે કે મૃત્યુ થતું હોય છે. તો આ રોગથી પશુને બચાવવા માટે રસીકરણ કરાવવું જોઈએ. અને રસીકરણ ચોમાસાની શરૂઆતમાં જો કરાવી દેવામાં આવે તો આ ગળસૂંઢો રોગ થતો નથી અને પશુને આપણે બચાવી શકીએ છીએ. સર, આ પશુપાલકોને આ જે રસી છે એ ક્યાં મળી શકે? આ જે ગળસૂંઢાની રસી છે તે સરકારી પશુ દવાખાના છે ત્યાંથી એમને મળતી હોય છે. બીજું આપણે જે ડેરીઓ હોય છે, ડેરીઓમાં જે ડૉક્ટરો વિઝિટ માટે આવતા હોય છે એ પણ આ રસી રાખતા હોય છે અને આપણે પશુઓને સાથે આપણે આપી અને રોગથી બચાવી શકીએ છીએ. પશુઓને ખાસ કરીને ચોમાસાની ઋતુમાં ગળસૂંઢો નામનો રોગ થતો હોય છે. ગળસૂંઢો રોગ એટલે પશુઓને ગળામાં ગાંઠો થાય છે અને આ રોગ જો ધ્યાનમાં રાખવામાં ના આવે તો જીવલેણ પણ બની શકે છે, જેથી પશુઓના મૃત્યુ થતા હોય છે અને પરિણામે પશુપાલકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. આ રોગ જીવલેણ છે, તેથી જ ચોમાસાની ઋતુ શરૂ થતાની સાથે જ ગળસૂંઢાની રસી અપાવવી જોઈએ. ગળસૂંઢાની રસી સરકારી દવાખાનામાંથી મળી રહે છે. આ ઉપરાંત ડેરીના પશુધન નિરીક્ષકો પાસેથી પણ આ રસીકરણ કરાવી શકાય છે અને પશુને આ રોગથી બચાવી શકાય છે.